આપણે જો કાજુનો અને આ બદામનો આઈસ્ક્રીમ બનાવીશું. તો અમે 1 કપ દૂધ લીધું છે, એ ગરમ મૂક્યું, અને આ અડધી વાડકી સુગર લઈશું. આપણે એ એડ કરી દઈશું, હલાવીશું. અને આમાં છે ને તો આઈસ્ક્રીમ બહુ નહીં, આપણે 1 કપનો જ છે, એટલે કોર્નસ્ટાર 1 સ્પૂન અને અડધી સ્પૂનથી મિક્સ કરી લઈશું આપણે. ગોઠલી ના રહે એમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. 500 ગ્રામ દૂધ હોય તો 3 ટેબલ સ્પૂન કોર્નસ્ટાર એડ કરી દેવાનું. આ તો નથી, 250 ગ્રામ જેટલું જ છે દૂધ. હવે આપણે એને એડ કરીશું દૂધમાં. કદાચ ગોઠલી રહી ગઈ હોય તો આ ગાળીને રેડી, એટલે નીકળી જાય એની, નથી રહી જાવ. આપણે હવે હલાવીશું ધીમે ધીમે. પછી ગરમ થઈ ગયા પછી એડ કરીશું આપણે ક્રીમ. આપણે કાજુ બદામનો પાવડર બનાવીશું, એટલે આ પીસ એડ કરીશું. કંચી લાગે આપણને, ખબર ખાઈએ તારે ના કાજુનું પાવડર છે એ બી એડ કરી દઈશું. અને આ બદામનો પાવડર છે, એ મિક્સરમાં મેં પીસી લીધું હતું, એ એડ કરી દઈશું આપણે. હવે આ કાજુ બદામના પીસ છે, આપણે ખાઈએ આઈસ્ક્રીમ તો સારું લાગે એમ કંચી જેવું, એટલે એડ કરી દઈશું આપણે. કેવું ઘટ થઈ ગયું, સરસ. જેનો કસ્ટર્ડનું કચાશ પણ નીકળી જાય એટલું આપણે ગરમ કરીશું. કે કાજુ બદામ તો શેકીને મેં પાવડર બનાવ્યો તો 2, અને આ જે પીસ કર્યા એ શેકી થોડું કોરું, અને એનો પીસ કરી દીધા મેં. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આઈસ્ક્રીમ કરતાં શી વાર લાગે, કે ચોખ્ખો થાય, સસ્તો પડે, ફાઇન થાય, ફેર પડે બધો આપણને. અત્યારે સમરમાં બધા જુદા જુદા આઈસ્ક્રીમ બનાવતા હોય, જે ફ્લેવર તમને ભાવતી હોય એ. કાજુ દ્રાક્ષનો બનાવાય, કાજુ બદામનો, પિસ્તા બદામ પિસ્તાનો બનાવાય, ચોકલેટ. થોડું ઠંડુ થાય એટલે આપણે એમાં સ્ટીમ ઉમેરીશું થોડું, એટલે આપણે વ્હિપિંગ ક્રીમ છે એ 2 વાડકી ઉમેરીશું, એટલે સરસ આપણું આઈસ્ક્રીમ ફ્લફી થશે. જો વ્હિપિંગ ક્રીમ છે
એ ઉમેરીશું આપણે અને ઇલેક્ટ્રિક બીટરથી આપણે બીટ કરીશું. સરસ થઈ ગયો. જો સરસ થઈ ગયું. હવે અમારી પાસે આઈસ્ક્રીમનો ડબ્બો છે, એમાં આપણે મૂકીને ભોજનમાં મૂકીશું. 5-6 કલાક મૂકવો પડે એટલે આપણે હવે સાંજે બનાવ્યું છે તો સવારે જ કાઢીશું. ફાઇન થઈ જશે. જો માપનો થયો. હવે આપણે સહેજ ઠંડુ થવા દઈશું. આમ તો થઈ ગયું છે અને પછી ભોજનમાં મૂકીશું. જો આટલો ડબ્બો લાવીએ અમે તો $10નો આવે છે અહીંયા આગળ. કેટલો મોંઘું પડે અને આ દૂધ ને એ બધું સસ્તું હોય અહીંયા આગળ, રાઈટ? એટલે ઇઝી પડે આપણને. હવે ઠંડુ થાય એટલે ભોજનમાં મૂકીશું. આપણું આ કાજુ બદામનો આઈસ્ક્રીમ રેડી છે. જો કેટલો સરસ થયો છે, એકદમ બહાર જેવો જ, સ્વાદ બી એવો છે. જો ફાઇન થયો છે. તો આ રીતે બધા બનાવો, ખાઓ, બહુ સરસ થશે, મજા આવશે. બધા બનાવો અને અમારી રેસીપી બધાને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. See you next video.